નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા વિરુદ્ધના આંદોલનમાં ફાટા। કાઠી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી આપી। જોકે રૂપાલાના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજમાં ફાટા પડ્યા। રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજપૂત સમાજમાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે। રાજપૂત સમાજ એક સ્વરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે। જોકે આ બધા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપી છે। તેમણે કહ્યું કે પીએમ મોદીને અમે મન, વચન અને કર્મથી સાથ અને સહકાર આપીશું। જોકે સૌરાષ્ટ્રના કાઠી સ્ટેટ દ્વારા પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે। કાઠી સમાજ સાથે કોઈ જ ચર્ચા કર્યા વિના જ સમર્થન આપવાની જાહેરાત કરી દેવાય। અખિલ ભારત કાઠી ક્ષત્રિય સંગઠને કોઈપણ બેઠક યોજ્યા વિના જ જાહેરાત કરી દીધી। પરસોત્તમ રૂપાલાને આપેલા સમર્થન અંગે કાઠી સમાજના આગેવાનો દ્વારા કાઠી ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી। તેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ એક વ્યક્તિ આખા સમાજનો ઠેકો ન લઈ શકે તેવું પ્રતાપ ખુમાણે નિવેદન આપ્યું હતું। ગઈકાલની જે મીટિંગની વાતો છે એ ફેલાણી ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું। પ્રતાપભાઈ ખુમાણ મારું નામ છે। અમે આપે સૌએ જોગીદાસ ખુમાણનું નામ તો સારી રીતે સાંભળ્યું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। જોકે રાજ્યભરમાં 15મી એપ્રિલથી ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે। અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન ખાતાની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેના પગલે આજે નવસારી, સુરત, ભરૂચ, વલસાડ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। વરસાદી અસરને કારણે 2 દિવસ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। સોનામાં 1050 રૂપિયા સુધીનો વધારો ઝીકાયો। આજે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે। 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે। જોકે અમદાવાદમાં સોનાનો ભાવ 75,200 રૂપિયાએ પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ 85,200 રૂપિયાએ પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો। જોકે હજુ પણ સોનાનો ભાવ વધવાની શક્યતાઓ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોન લેનારા બેંક ખાતા ધારકોને વધુ એક ફટકો આવ્યો છે। બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજદરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે। આ સાથે હવે લોન પર વ્યાજદર 8.05%થી વધીને 8.10% થયો છે। 3 મહિનાની લોન પર 8.45%, 6 મહિનાની લોન પર 8.65% અને 1 વર્ષની લોન પર 8.85% લેખે વ્યાજ લાગશે। બેંકના પ્રતિનિધિએ જણાવ્યું કે આજથી આનો અમલ કરવામાં આવશે। જોકે ગત જાન્યુઆરી મહિનામાં પણ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો હતો। આમ હવે લોન લેનારાઓને આંચકો લાગશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રાજકોટથી જ પીએમ મોદી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન મોદીની પ્રચાર સભા યોજવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવાય છે। પીએમ મોદીની જાહેર સભા સંભવિતપણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં યોજાશે। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકેની પોતાની પહેલી ચૂંટણી પણ રાજકોટ સીટ પરથી જ લડ્યા હતા। મુખ્યમંત્રી બન્યા પણ હતા। જોકે વિવાદોને પગલે આગામી 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીની જાહેર સભા રાજકોટ ખાતે યોજાઈ શકે તેવી અટકળો પણ હાલ ચાલી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને ટીટોડીના ઈંડા પરથી પણ
લોકવાયકાઓ મુજબ જાણી શકાતું હોય છે. ત્યારે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા અને આવનારું ચોમાસું કેવું રહેશે તેના પરથી લોકવાયકાઓ મુજબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટીટોડીના ઈંડા મૂકવા વરસાદનો સંકેત છે. લુણાવાડાના દલુખડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા લોકવાયકા મુજબ અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે. 3 ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ 3 મહિના થશે અને 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ થશે તેવું લોકવાયકાઓ મુજબ અનુમાન લગાવવામાં આવતું હોય છે. જોકે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો અંદાજ લગાવાય છે. જોકે ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાની મુશ્કેલીઓ વધી શકે છે. ફોર્મ ભરશે તો તમામ 26 બેઠકોમાં ઓપરેશન રૂપાલા ચલાવવામાં આવશે તેવો ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી આપવામાં આવેલી છે. રાજકોટ લોકસભા બેઠક પર 100થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ ઘેરો બન્યો છે. રૂપાલાએ માફી માંગી હોવા છતાં આ મામલો થાળે પડ્યો નથી. હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે. રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ઉપડવાનું અને ભરવાનું પણ થયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થશે. એન્ટિક સ્ટોક બ્રેકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતોમાં 15થી 17% વધારો કરવા જઈ રહી છે. ભારતીય ટેલિકોમ માર્કેટમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે અને કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. તે પ્રકાશમાં આવ્યું છે કે ટેલિકોમ ઓપરેટરો લોકસભા ચૂંટણી સમાપ્ત થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેમના ટેરિફ મોંઘા થઈ જશે. જોકે ગત વખતે યોજનાઓ 20થી 25% મોંઘીથી હતી અને તે જ ફરી એકવાર જોવા મળી શકે છે. એવી પણ અટકળો છે કે તેની શરૂઆત એરટેલ દ્વારા કરવામાં આવશે. આ મોબાઈલ રિચાર્જ પ્લાન ચૂંટણી પતતા જ મોંઘા થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદારો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને 40% વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ ઘરેથી મતદાન કરી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી. ડૉક્ટર દોશીએ ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે ફરિયાદ કરી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હોવાનો દાવો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.